હેલો મિત્રો, ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જીપીએસસી ક્લાસ 1-2ની જે પરીક્ષા યોજાણી તેની પ્રિલિમિનરી પરીક્ષાનું કટ ઓફ કેટલું રહેશે, 2 પ્રશ્નપત્ર હતા, 200 માર્કના ટોટલ 400 માર્કનું પ્રશ્નપત્ર હતા, એટલે એક પ્રશ્નપત્ર 200 માર્કનું હતું. એ સાથે કુલ મેરિટ કેટલું અટકશે તેના વિશે આપણે વિસ્તૃત માહિતી પૂરી પાડીશું. જો તમે મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ. તો મિત્રો જોવા જઈએ તો કાલે જે પરીક્ષા યોજાણી હતી એમાં 2 પ્રશ્નપત્ર હતા. એમાં જે પેપર 1 હતું એમાં મેથ્સ અને રીઝનિંગના પ્રશ્નો સરળ હતા અને પેપર 2 એ વધુ સમય લીધો, કેમ કે પેપર 2 હતું એ લેન્ધી પ્રશ્નપત્ર હતું. બરાબર છે. ક્લાસ 1 અને 2ની પ્રિલિમનું પેપર લેન્ધી રહ્યું. બરાબર. કટ ઓફ માર્ક એટલે કે મિત્રો 150થી 160ની વચ્ચે રહેવાની શક્યતાઓ છે. બરાબર છે. કટ ઓફ માર્ક જેમને એટલા માર્ક થતા હશે એ લોકોને પ્રિલિમ પરીક્ષા આરામથી પાસ કરી લેશે. બરાબર છે. તો ખાસ યાદ રાખજો કે પેપર 1 અને પેપર 2 હતું એમાં પેપર 2 છે એ બધાને હાર્ડ રહ્યું અને પેપર 1 છે એ ઇઝી રહ્યું. એટલે 150થી 160ની વચ્ચે પ્રિલિમિનરી માર્ક જેમને થતા છે એ લોકો પ્રિલિમ ક્લિયર કરી લેશે. બરાબર છે. હવે એમાં શું છે, જીપીએસસી પ્રિલિમનું લાસ્ટ કટ ઓફ 150થી 160ની વચ્ચે લેશે. બરાબર. પેપર 1 છે એ મોડરેટ હતું, જ્યારે પેપર 2 ટફ હતું. પેપર 2 હતું ને એ ટફ હતું. પેપર 1માં મેથ્સ અને રીઝનિંગના પ્રશ્નો એકદમ સરળ લાગ્યા છે બધાને. બરાબર છે. પણ જ્યારે પેપર 2 લેન્ધી હતું, ઇકોનોમિક અર્થશાસ્ત્રના પ્રશ્નો ઉમેદવારોને અઘરા લાગ્યા હોવાનું માનવામાં આવે છે. બરાબર છે. પેપર 2 GS 2 હતું એમાં હિસ્ટ્રી, આર્ટ ઓફ કલ્ચરના, બંધારણ અને ગણિત રીઝનિંગના પ્રશ્નો પૂછાણા હતા. ટોટલ 400 માર્કના પ્રશ્ન 200 પ્રશ્ન પૂછાણા હતા. બરાબર છે. સાયન્સ ઓફ ટેકનોલોજીને લગતા, ગણિત અને રીઝનિંગને લગતા, આર્ટ એન્ડ કલ્ચરને લગતા અને હિસ્ટ્રીને લગતા પેપર 2માં. તો ઓલ ઓવર મેં તમને કીધું એમ 150થી 160 જે એમણે થતા હોય એમણે તૈયારી ચાલુ કરી દેવી જોઈએ. બરાબર છે. આગળની તો મિત્રો આ એક અપડેટ હતી. જો તમને મારો લેક્ચર સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. આભાર.